છોટાઉદેપુર નગર સેવા સદન ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર નગર સેવા સદન ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે 14 એપ્રિલ એટલે ફાયર દિવસ, ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે છોટાઉદેપુર નગરપાલિકા ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 66 અગ્નિશમન સેવાઓના કર્મચારીઓ આગની લપેટમાં આવી અને વીરગતિ પામ્યા હતા। આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી, તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવાના હેતુથી છોટાઉદેપુર નગરમાં રેલી પણ યોજવામાં આવી હતી। ભારત દેશમાં દર વર્ષની જેમ 14મી એપ્રિલના દિવસે ફાયર સર્વિસ ડે, નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે। મીન્સ કે 14મી એપ્રિલ 1944ના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ સ્ટીક નામના માલવાહક જહાજમાં એક અકસ્માત રીતે આગ લાગતા આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક તેમજ યુદ્ધની સાધન સામગ્રી ભરેલ હતી। તેમાં અકસ્માતના આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવાનું કાર્ય કરતા હતા। તે એવા સમયે આ સમય દરમિયાન જહાજમાં વિસ્ફોટક જેવી પદાર્થ સામગ્રી ભરેલ હોય, જે વિસ્ફોટક જેવી સામગ્રી હોય, જેના કારણે 66 જેટલા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી ગઈ વીરગતિ પામ્યા હતા। તેમને ધ્યાને લેતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિના લાવવા માટે હેતુસર દેશભરમાં આ દિવસ 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે। સાથોસાથ અમારા છોટાઉદેપુર ફાયર ટીમ દ્વારા તેમજ ન્યૂ કોમ્યુનિટી એંગલ કોલેજના ટ્રેનિંગ સ્ટુડન્ટ દ્વારા અને અમારા ફાયર ડિપાર્ટમેન્ટમાં ગુજરાત કક્ષાએ રાજ્ય કક્ષાનો આજે જે ફાયર સર્વિસ ડે છે મહેસાણા ખાતે ઉજવવામાં આવેલ છે। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।